માળિયાહાટીના માળેશ્વર મહિલા ધૂન મંડળની બહેનો દ્વારા મંદિરના વિકાસ માટે ₹55,000નું આર્થિક ફંડ અર્પણ કરાયું હતું। માળેશ્વર મહાદેવ મહિલા ધૂન મંડળ દ્વારા અત્રેના પ્રાચીન રામ મંદિરના નવનિર્માણ માટે ₹25,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે। અમે બેનું માળિયાનું છે અને અમે 25,000 રામ મંદિરમાં આપ્યા છે અને 25,000 શંકર મંદિરમાં આપ્યા છે એનું કાર્ય કરવા અને નવું નિર્માણ થાય છે રામ મંદિરનું એના લાભાર્થી અમે આપ્યા છે। બીજું કાંઈ અમે આગળ પાછળ કંઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ। 5,000 અમે ખોડિયાલ મંદિરે આપ્યા, ખોડિયાલ મંદિરે 5,000 આપ્યા ઓટો બનાવવા। સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ મંદિર નવનિર્માણ થાય છે, જે મંદિરના કરતા ધરતા અમારા સભાપતિ બાપુ છે, તો તેમને ભક્તિ મંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો હતો તે રામ મંદિરના નિર્માણમાં આપેલો છે, જે 25,000 જેવી રકમ છે, જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો। અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના દાદાના મંદિરનામાં પણ 25,000 રૂપિયા એમને ફાળો આપેલો છે। તો આજે અમે બધા ભક્તિ મંડળની બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે માળિયા ગામમાં અને માળિયા રામ મંદિરના નવનિર્માણમાં જે એને લોકફાળો આપેલો છે તે ખૂબ બિરદાવવા લાયક છે। આ સાથે માળેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિકાસ માટે ₹25,000 તેમજ ખોડિયાર મંદિરને ₹5,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે। આ તકે સંચાલકો દ્વારા આ મંડળનો આભાર માનવામાં આવ્યો હતો। રામ મંદિર જે બની રહ્યું છે, નવનિર્માણ થઈ રહ્યું છે, એની જવાબદારી હું લઉં છું। આજ રોજ માળેશ્વર ભક્તિ શક્તિ મંડળ બહેનો તરફથી નવનિર્મિત રામ મંદિરમાં ₹25,000નું દાન આપવામાં આવેલ છે, તેમજ માળેશ્વર મંદિરના નવ નિર્માણ અને રિપેરિંગ માટે પણ 25,000નું દાન આપવામાં આવેલ છે, તેમજ આપણું ખોડિયારમાંનું મંદિર છે ત્યાં પણ 5,000નું દાન આપ્યું છે। તો હું ભક્તિ મંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળેશ્વર દાદા અને રામચંદ્રી ભગવાનને પ્રાર્થના કરી કે એમના જે સારા કાર્યો છે એ કરવામાં ખૂબ એમને શક્તિ આપે અને લોકો એમને સાથ સહકાર આપે। જય શ્રી રામ, જય માળેશ્વર દાદા।